દ્વારકામાં ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી ગયા છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। ભાણવડમાં ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી ગયા। 1.40 લાખ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। તો પોલીસે અજાણ્યા ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। 1.40 લાખ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે। ત્યારે પોલીસે અજાણ્યા ચોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। ભાણવડમાં ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી ફરાર થયા છે। 1.40 લાખ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે। ત્યારે પોલીસે અજાણ્યા ચોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। 1.40 લાખ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે। પોલીસે પણ અજાણ્યા ચોરોને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। ભાણવડમાં ધોળા દિવસે તસ્કરો બેફામ બન્યા છે। 1.40 લાખ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે। પીપરોતર મારી દુકાન ભાણવડના રણજીતપરા વિસ્તારમાં સુભાષ રોડ ઉપર આવેલી છે। ગોડાઉનેથી માલ કાઢવા ગયેલું હોવાથી પાછળથી મારી દુકાનમાંથી રૂપિયા 1,40,000ની ચોરી થઈ ગયેલ છે। તેની જાણ ભાણવડ પોલીસને કરેલ છે।